ગુરુવારની ગુરુસભા ઓછામાં ઓછા 110 ગામ હું બોલું નહીં ત્યાં સુધી 110 ગામમાં 110 ગામની ઉપર થાય છે. પરંતુ આજે વડતાલ ગામથી ફરી એક અપીલ કરું છું. હજી પણ કોઈ પણ ગામ ગુરુસભાથી વંચિત હોય અને આપણે બાપુના શિષ્ય હોઈએ તો આટલી વાત જરૂર માનજો. જ્યાં પણ હજી ગુરુસભા નથી ચાલુ થઈ ત્યાં એવો પ્રણ લેજો આજે અને સંકલ્પ કરજો કે દરેક ગામડે ગામડે ગુરુવારની ગુરુસભા થવી જોઈએ. જેમ સુરતમાં સમસ્ત રામદેવ પરિવાર 9/4 તારીખ જે દિવસે 9/4/2016 દિવસે પૂજ્ય બાપુએ સમાધિ લીધી હતી, તો એવી તારીખ પકડીને સુરતમાં દર 9 તારીખે ભજન સત્સંગ પરિવાર ભેગો મળીને કરે છે. એ ખૂબ આનંદની વાત છે. એમ ગામડે ગામ પણ દર ગુરુવાર આ ગુરુસભા થાય છે. એ ખૂબ આનંદની વાત છે. પરંતુ આપણે બધા ગુરુમુખી છીએ, તો દર બીજના દિવસે આપણે એવો નેક ટેક અને નિયમમાં રહેવું જોઈએ કે પૂજ્ય બાપુની ચેતન સમાધિ અને પૂજ્ય રામદેવજી મહારાજના દર્શન કરવા દર બીજના દિવસે અલગધામ જવું જોઈએ. જવું જોઈએ કે ના જવું જોઈએ? કારણ કે ઘણા આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન કરીએ એટલે બધું આવી ગયું, એવું નથી. દર બીજના દિવસે આપણે એવો નિયમ હોવો જોઈએ કે આપણા ગુરુના દર્શન આપણે કરવા જોઈએ અને બીજ ભરવી જોઈએ. આપણે નિજાર ધારામાં છીએ, આપણે નિજાર પંથમાં છીએ, તો બીજને માન આપીને મહત્વ આપીને બીજ ભરવી જોઈએ. હવે